નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12 સાયન્સ કેમિસ્ટ્રી JEE લેક્ચર 8 બાયોમોલિક્યુલ્સ. બાયોમોલિક્યુલ્સમાં લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે વિટામિન્સ જોયું હતું, બરાબર છે. વાઇટામિન્સમાં કેવું છે કે એકવાર મેં તમને એક્સપ્લેન કરી દીધું, બરાબર છે, પછી તમારે એને યાદ રાખવાનું છે, કારણ કે એમાંથી બીજા કોઈ ક્વેશ્ચન બનવાની કોઈ શક્યતા નથી. ખાલી પૂછાઈ શકે તો એનું જે પણ વાઇટામિન્સ છે એનું કેમિકલ નેમ પૂછાઈ શકે, સેકન્ડ એના સ્ત્રોત વિશે પૂછાઈ શકે, અને એની ઉણપથી જે પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, બરાબર છે, બોડીમાં એના વિશે પૂછાઈ શકે. લાઈક લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર બેરી શું છે એ મેં નહોતું કીધું, બરાબર છે. તો બેરી જે છે ને એ વિટામિન B1 જે છે એની ઉણપથી થતો એક રોગ છે, અને એ રોગની અંદર ખાસ કરીને બે ટાઈપ પડે: ડ્રાય બેરી એન્ડ વેટ બેરી, બરાબર છે. હવે એ બે ટાઈપના ડિસીઝીસમાં નોર્મલી એવું થાય કે આપણું જે નર્વ સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ, બરાબર છે, જે માઇન્ડ હારે આખા બોડીને કનેક્ટ કરે છે, તો એ નર્વ સિસ્ટમની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. રેડી? તો એ જે છે એ વિટામિન B1ની ઉણપથી થતો રોગ છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોવાના છીએ. ઓકે, આગળ આજ આપણો ટોપિક રહેશે ઉત્સેચક. આઈ થિંક તમે 2-3 જગ્યાએ ભણો છો, આખી એની મિકેનિઝમ સ્ટડી કરો છો, બરાબર છે. ઉત્સેચકને કહેવામાં આવે છે એન્ઝાઇમ. રેડી? તો ઉત્સેચક જે છે એને એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી હેના બનેલા હોય, તો મેં અગાઉ પણ કીધું હતું કે ઉત્સેચકો જે છે એ ખાસ કરીને હેના બન્યા હોય, ગોલીય પ્રોટીનના બન્યા હોય છે. રેડી? એના બન્યા હોય છે ગોલીય પ્રોટીન. ઓકે, ગોલીય પ્રોટીન શું છે એ આપણે જોઈ ગયા છીએ. એમાંથી બનેલું હોય એ પણ આપણે જોઈ ગયા. કે આ ટાઈપના બોન્ડ ફોર્મેશન હોય એ પણ આપણને ખબર છે: હાઇડ્રોજન બોન્ડિંગ ઓર ડાયસલ્ફાઇડ બોન્ડિંગ. ઓકે, વધીને વન ડર વાલ્સ ફોર્સિસ મે બી પોસિબલ હોઈ શકે તો, અને બીજું આયોનિક બોન્ડિંગ. ઓકે, મતલબ આ ટાઈપના બોન્ડિંગ હોઈ શકે આ જે ગોલીય પ્રોટીન છે એ ટાઈપના પ્રોટીનની અંદર. રેડી? હવે નોર્મલી આપણે જ્યારે કોઈ કેમિકલ રિએક્શન બોડીની બહાર કરાવીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર ઓર ઇન લેબ, બરાબર છે, ત્યારે આપણે રિએક્શનની ઇનકેસ ફાસ્ટ બનાવી, બહુ સ્લો પ્રોસેસ થતી હોય, એને ફાસ્ટ બનાવી હોય, ત્યારે આપણી પાસે શું ઓપ્શન છે? આપણે કોઈ અંદર ઉદ્દીપક નાખીએ, બરાબર. ઉદ્દીપકનું કામ શું હોય? તો નોર્મલી રિએક્શનનો વેગ વધારે, અને પહેલાં જેટલા ટાઈમમાં આપણને પ્રોડક્ટ મળતી હતી એના કરતાં ઓછા ટાઈમમાં આપણને એટલી જ પ્રોડક્ટ મળશે. જો ઉદ્દીપક જે છે એ કોઈ દિવસ પ્રોડક્ટનું પ્રમાણ ના વધારી શકે, ફક્ત પ્રોડક્ટ મળવાનો જે ટાઈમ છે ને એ ટાઈમને શોર્ટ બનાવી શકે, બરાબર છે. એટલે કહેવાનું એમ કે જે પ્રોસેસ શરીરની બહાર કેમિકલ પ્રોસેસીસમાં ઉદ્દીપક કરે છે એ સેમ પ્રોસેસ બોડીની અંદર ઉત્સેચક કરે છે. હવે નોર્મલી ઉદ્દીપક એક જ કામ કરે કે રિએક્શનમાં પાર્ટિસિપેશન એનું નહીં હોય, બરાબર છે. એટલે પાર્ટિસિપેટ કરે, જ્યારે પ્રોડક્ટ મળે ત્યારે ઉદ્દીપક જે છે આપણને એવો ને એવો પાછો મળી જાય. ઓકે, તો કહેવાનું એમ કે બોડીની અંદર જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય, બરાબર, જૈવ રાસાયણિક પ્રક્રિયા ઇન ધ સેન્સ કે માનો કે તમે શરીરમાં ખાંડ નાખો છો, બરાબર, તો સુક્રોઝ અંદર નાખો છો, ત્યારે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ઝન કરવા માટે ઇન્વર્ટેઝ ઉત્સેચક કામ કરે છે. જો બોડીની અંદર ઇન્વર્ટેઝ ઉત્સેચક પ્રેઝન્ટ ના હોય તો સુક્રોઝ જે છે એનું પાચન પોસિબલ નથી, બિકોઝ એના જળ વિભાજનની પ્રોસેસ જ બોડીમાં કોણ કરાવે છે? ઇન્વર્ટેઝ. રેડી? તો કહેવાનું એમ કે આ ઉત્સેચકો બોડીમાં બહુ સારું એવું કામ કરતા હોય છે, અને વન કાઇન્ડ ઓફ શું હોય છે? ઉદ્દીપક હોય છે, બરાબર. બોડીની બહાર ઉદ્દીપક કહીએ છીએ, પણ બોડીની અંદર એને શું કહેવાય? ઉત્સેચક કહેવાય. રેડી? બે કામ કરી શકે નોર્મલી ઉત્સેચકો. ફર્સ્ટ, રિએક્શન પોસિબલ બનાવે, રિએક્શનને પોસિબલ બનાવશે. રિએક્શન તો પોસિબલ થશે, બરાબર છે, પણ એની સ્પીડ પણ વધારી શકે, બરાબર. ચાલો આગળ જો. તો આપણે આજે ઉત્સેચક જે છે ને, બરાબર છે, એની રચનાને એવું બધું આપણે જોવાનું છે, બરાબર. તો આમાં કેવું છે કે પ્રક્રિયાની આખી રિએક્શન કમ્પ્લીટ થાય ત્યારે આપણને પાછો મૂળ સ્વરૂપે પાછું મળી જાય. મીન્સ કે ઉદ્દીપક જેવું સેમ ફંક્શન છે. અને ઉત્સેચકો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધારી શકે? તો નોર્મલી 10^12 ગણો વેગ વધારી શકે. 10^12 ગણો એટલે તમે સમજી શકો કે એ કેટલી હદે વધ્યો કહેવાય, બરાબર છે. એવું કામ હોય છે. ઉદાહરણ તરીકે હવે એક્ઝામ્પલમાં તો આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. રેડી? ઇન્વર્ટેઝ, પછી ઇમલ્શિન ઉત્સેચક,
માલ્ટેઝ, લેક્ટેઝ, બરાબર છે. એવા બધા ઉત્સેચક આપણી પાસે છે. હવે માનો કે ચરબી શું છે? ચરબી જે છે ફેટી એસિડના શું હોય? ગ્લિસરાઇલ એસ્ટર હોય છે. ગ્લિસરાઇલ એસ્ટર હોય છે. ફેટી એસિડના ગ્લિસરાઇલ એસ્ટરને શું કહેવાય? ચરબી. બોડીની અંદર જે ફેટ હોય એ હકીકતમાં ફેટી એસિડના શું હોય? ગ્લિસરાઇલ એસ્ટર હોય છે. બરાબર. હવે માનો કે આનું મારે શું કરાવવું છે? જળ વિભાજન, હાઇડ્રોલાઇસિસ કરાવવું છે. ધેન જો મારે એનું હાઇડ્રોલાઇસિસ કરાવવું હોય તો આપણી પાસે ઓપ્શન શું વધે છે? બરાબર. ઓપ્શન એ વધે છે કે આમાં કોઈ ઉત્સેચકની આપણને જરૂર પડશે. રેડી? તો આમાં ઉત્સેચક ઇનકેસ નથી નાખતા તો પણ તમને પ્રોડક્ટમાં શું મળશે? એસિડ પ્લસ આલ્કોહોલ. રેડી? તો હાઇડ્રોલિસિસ કરશો તો ચોક્કસથી આ મળશે, પણ ઉદ્દીપક નથી, મતલબ ઉત્સેચક નથી આ પ્રોસેસમાં, બરાબર. તો પ્રોસેસનો વેગ કેવો હશે? બહુ ઓછો હશે, ધીમી પ્રક્રિયા થશે. રેડી? પણ જો આ જ પ્રક્રિયાની અંદર આપણા બોડીની અંદર લાઇપેઝ ઉત્સેચક કામ કરે. કોણ કરે? લાઇપેઝ ઉત્સેચક. શરીરની બહાર માનો કે આવા તમે ગ્લિસરાઇલ એસ્ટર લઈ જળ વિભાજન કરાવો છો, એસિડ અને આલ્કોહોલ મળે છે, તો જે સ્પીડ છે એ બહુ ઓછી હશે. બોડીની અંદર જ્યારે આ પ્રોસેસ થાય ને ત્યારે કયો ઉત્સેચક કામ કરે છે? લાઇપેઝ. બરાબર છે. અને સ્પીડ શું થઈ જાય? વધી જાય છે, ઝડપી પ્રક્રિયા થાય. પ્રોડક્ટ તો એઝ ઇટ ઇઝ મળે. બરાબર છે. તો ઉત્સેચકો જે છે એ આવી રીતે ફંક્શન કરતા હોય છે. બાકી તો આપણી પાસે બહુ બધા એક્ઝામ્પલ છે. જો એટલું યાદ રાખો, એક્ઝામની અંદર તમે કોઈ પણ એક્ઝામ્પલ ક્રિએટ કરી શકો ગુજરાત બોર્ડમાં. રેડી? લખવાનું થાય ત્યારે. જો તમે સમજ્યા હશો ને તો ગુજરાત બોર્ડમાં પણ માર્ક્સ લાવવા એટલા અઘરા નથી. ઓકે? પણ સમજવું પડે, કેમ કે ઘણા લોકોને સમજવું ન હોય, બસ આપણે માર્ક્સ આવવા જોઈએ એમ કરીને સમજ્યા વગર ખાલી રટ્ટાફિકેશન. તો એ ખોટી મેથડ છે ને, એવું ના કરવું જોઈએ. બરાબર? હા, મેં કીધું એમ સમજીને પછી યાદ રાખો તો એ સારી વાત છે. ચાલો, હવે નોર્મલી આપણે જોશું કે ઉત્સેચકોની રચના કયા ટાઈપની હોય. બરાબર. તો ઉત્સેચકો જે છે એ પ્રોટીનની શૃંખલા ધરાવે છે. પહેલાં તો આખું પ્રોટીનનું જ બન્યું છે, તો પ્રોટીનની શું હોય? શૃંખલા હોય છે. બરાબર. તો એ પ્રોટીનની શૃંખલા જે છે એમાં ઘણીવાર એવું બની શકે કેટલાક ઉત્સેચકોમાં, બરાબર છે, કે એના કાર્ય બહુ સારી રીતે થઈ શકે. એવું ઘણીવાર કેવું હોય કે કેટલાક ઉત્સેચકો ખાલી પ્રોટીન શૃંખલા ધરાવે છે, આપેલું. પણ બીજા કેટલાક ઉત્સેચકો છે ને એ પ્રોટીન શૃંખલા તો ધરાવે જ છે, પ્રોટીન શૃંખલા, પણ એ કેવા હોય છે કે એનું કામ બહુ સારી રીતે થઈ શકે નહીં. આનું કેવું છે કે આટલો ભાગ પણ એક્ટિવ હોય છે અને પોતાનું ફંક્શન બહુ સારી રીતે કરી શકે. ખબર પડી? ઉત્સેચકો કેટલા ટાઈપના આવશે? બે નોર્મલી. ફર્સ્ટ વન ઉત્સેચકો એવા કે જે ખાલી એના બેના હોય પ્રોટીનના, બરાબર. એને બીજા કોઈ પાર્ટની ક્યારેય જરૂર પડતી નથી. ખાલી પ્રોટીન હોય ને તો પણ એ બહુ સારી રીતે ફંક્શન કરી શકે છે. પણ કેટલાક ઉત્સેચકો પ્રોટીન શૃંખલા તો ધરાવે જ છે, પણ આટલાથી કંઈ થાય એમ છે નહીં. બરાબર. આથી એ અન્ય રાસાયણિક ઘટકો ધરાવે છે. કારણ કે આ એકલો પાર્ટ છે એ એક્ટિવ હોતો નથી, આ એકલો પાર્ટ એ એક્ટિવ હોય નહીં. બરાબર છે. બંને ભેગા થાય તો જ શું થાય? એક્ટિવ થાય. અને આ જે રાસાયણિક ઘટકો હોય ને એક્સ્ટ્રા, એને કહેવાય સહકારકો, કોફેક્ટર્સ કહેવાય. શું કહેવાય? સહકારકો. ઇંગ્લિશમાં એને કહેવાય કોફેક્ટર્સ. રેડી? તો મારું કહેવાનું એમ છે કે આ જે રાસાયણિક ઘટકો છે એક્સ્ટ્રા પ્રોટીન સિવાયના કેટલાક ઉત્સેચકોમાં, એને કોફેક્ટર્સ કહેવાય. રેડી? હવે કોફેક્ટર્સમાં પાછા બે ભાગ પડશે. કોફેક્ટર જે છે એમાં ઇનકેસ એવું બની શકે કે અકાર્બનિક ઘટકો હોય. શું હોય? અકાર્બનિક ઘટકો. એમાં ખબર પડે ને? બરાબર. અકાર્બનિક ઘટકો એટલે આપણે એસ વિભાગ, પી વિભાગ ને ડી ને એફ ને જોઈએ છે, એમાંના જે મેટલ આયન ને એ બધા છે એની વાત છે. અને બીજું શું હોઈ શકે ઓપ્શનમાં? બરાબર છે. તો હોઈ શકે કાર્બનિક ભાગ. બરાબર. શું હોય? કાર્બનિક ભાગ. રેડી? મારું કહેવાનું એમ છે કે અકાર્બનિક ઘટક તરીકે કયા કયા હોઈ શકે? તો Zn2+. બરાબર છે. બીજું હોઈ શકે Mn2+. ત્રીજા નંબરનું જે છે આવશે Mg2+. રેડી? ત્યાર પછી Fe2+, અને Cu2+. બરાબર. Fe2+ અને Cu2+. મતલબ આવા મેટલ આયનો જે છે એ મેટલ આયનો અકાર્બનિક ઘટક તરીકે હોય. લાઈક આપણે એક્ઝામ્પલ જોઈએ હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિનની રચના તમે જોયું હતું કે એ બિન પ્રોટીન ઘટક પણ ધરાવે છે. યાદ છે? આપણે રચના જોઈ હતી, હું તમને બતાવી દઉં. કાલ પરમદી જોઈ હતી. નથી આમાં.
બરાબર. મેં સ્ટ્રક્ચર બનાવ્યું હતું, યાદ હોય તો હિમોગ્લોબિનનું કઈ રીતે હતું. અહીંયા આલ્ફા શૃંખલા, બીટા શૃંખલા, વચ્ચે કોણ હતું? Fe2+. તો આ બધો પ્રોટીન ભાગ હતો અને વચ્ચે શું હતું? બીનું પ્રોટીન ઘટક હતું. પણ હિમોગ્લોબિન જે છે ઇટ્સ નોટ કાઇન્ડ ઓફ ઉત્સેચક. ઓકે, ચાલો, એ કોઈ ઉત્સેચક નથી. આ તો મેં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે ઘણા ઉત્સેચકોની રચનામાં હિમોગ્લોબિન જેવું હોય કે પ્રોટીન ઘટક તો હોય જ ને, બરાબર છે, પણ સાથે કેટલાક સહકારક હોય છે, કોફેક્ટર્સ. કોફેક્ટર્સમાં અકાર્બનિક ઘટકોમાં આટલા હોઈ શકે અને કાર્બનિક ઘટકો હોય તો, બરાબર છે. તો અકાર્બનિક ઘટકો આ જે છે ને નોર્મલી અકાર્બનિક ઘટકો મેટલ આયન્સ હોય છે અને સહકારક તરીકે જો કાર્બનિક ભાગ હોય, કાર્બનિક ભાગની ઇન્ફોર્મેશન બહુ મારી પાસે નથી કે કયા કયા ઘટકો અંદર પ્રેઝન્ટ હોય છે, બરાબર છે, પણ મતલબમાં કે ઓર્ગેનિક જે કમ્પાઉન્ડ છે કેટલીક વાર ઉત્સેચકની અંદર પ્રોટીન સાથે હોઈ શકે, બરાબર. જો એ ઘટક હોય ને કાર્બનિક ઘટક તો એને સહકારક તો કહેવાય, પણ એને બીજું કહેવાય સહ ઉત્સેચક. શું કહેવાય? સહ ઉત્સેચક. એને કોએન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? કોએન્ઝાઇમ. રેડી? ફરી પાછું એક્સપ્લેન કરી દો કે નોર્મલી પ્રોટીન તો હોય જ છે, પણ ઘણીવાર એવું બની શકે ઉત્સેચકમાં કે પ્રોટીન એકલું કંઈ કરી શકે નહીં, બરાબર છે. તો એવા સમયે કેટલાક બીજા રાસાયણિક ઘટકો છે એ સહકારક તરીકે અંદર પ્રેઝન્ટ હોય છે, જે આખું ભેગું થાય ને પ્રોટીન સાથે તો એ બહુ એક્ટિવ બની જશે. તો આજે બીજું સહકારક છે કોફેક્ટર. એ કાર્બનિક ઘટક હોઈ શકે અથવા અકાર્બનિક ઘટક હોઈ શકે. જો અકાર્બનિક ઘટક હોય તો એને ખાલી સહકારક કહેવાય, પણ કાર્બનિક ભાગ હોય તો એને સહકારક તો કહેવાય, પણ બીજું શું કહેવાય? સહ ઉત્સેચક કહેવાય, બરાબર છે. તો મતલબ આખું જે ઉત્સેચક છે આ રીતે ફંક્શન કરતું હોય છે, બરાબર. સહ ઉત્સેચક બિન પ્રોટીન ઘટક છે. હવે તો મેં તમને સમજાવી દીધું કે આ બિન પ્રોટીન ઘટક છે, બરાબર. સહકારક તરીકે અકાર્બનિક ઘટક હોય તો એને ખાલી શું કહેવાય? સહ ઉત્સેચક સહકારક કહેવાય, સહ ઉત્સેચક કહેવાય નહીં, બરાબર છે. અને જો બીજું એક અગત્યનું કહી દો કે આ જે પ્રોટીન ભાગ હોય ને, બરાબર, એને કહેવાય અપ્રકીર્ણવ ઉત્સેચક. અપ્રકીર્ણવ ઉત્સેચક. શું કહેવાય એને? અપ્રકીર્ણવ ઉત્સેચક. પ્રોટીન જે શૃંખલા છે એને અપ્રકીર્ણવ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. એપોએન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? એપોએન્ઝાઇમ. રેડી? આ એપોએન્ઝાઇમ, આ કોએન્ઝાઇમ બંને ભેગા થાય ત્યારે આખું એન્ઝાઇમ બને. રેડી? તો મારું કહેવાનું એમ છે, પ્રોપર સાંભળજો, આખું ઉત્સેચક કઈ રીતે બન્યું હોય? તો અહીંયા પ્રોટીન ભાગ હોય, બરાબર. આ પ્રોટીન ભાગને શું કહેવાય? અપ્રકીર્ણવ ઉત્સેચક. અપ્રકીર્ણવ ઉત્સેચક વત્તા શું હોય? બિન પ્રોટીન ભાગ. બિન પ્રોટીન ભાગ. આ જે બિન પ્રોટીન ભાગ છે એને શું કહેવાય? સહ ઉત્સેચક. રેડી? આ કેવું હોય? નિષ્ક્રિય હોય છે. સાંભળજો. એ જ રીતે આ પણ કેવું હોય છે? નિષ્ક્રિય હોય છે. પણ બે ભેગા થઈને આખું શું બનાવે? ઉત્સેચક, એન્ઝાઇમ બનાવે છે. અને આ કેવું હોય છે? સક્રિય. તો આ વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં. રેડી? તો આખી રચના તમને કીધી કે વોટ ઇઝ એન્ઝાઇમ, વોટ ઇઝ ઇઝ ફંક્શન એન્ડ how many elements are there present in its structure, બરાબર. એના સ્ટ્રક્ચરમાં કેટલા એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હોય છે એ આપણે જોઈએ. ઓકે, ચાલો. હવે આપણે જોશું એનું ફંક્શન, કે આખું કામ કઈ રીતે કરે છે, બરાબર છે. ચાલો, તો એને કહેવાય મિકેનિઝમ. ક્રિયાવિધિ. ક્રિયાવિધિ છે ને એની તાળા અને કૂચી જેવી છે. તાળા અને કૂચી જેવી મિકેનિઝમ છે. તાળા અને કૂચી એટલે શું? તો આઈ થિંક સર તમને કયું લેશન પેલું કેમિકલ કાઇનેટિક્સ, બરાબર છે, રાસાયણિક ગતિકી, એ લેશનની અંદર આઈ થિંક સર તમને તાળા અને કૂચી જેવી આની જે મિકેનિઝમ છે એ એક્સપ્લેન કરી હશે. જો એ તમને સમજાઈ ગઈ છે તો બસ એ જ મિકેનિઝમ અહીંયા છે, નથિંગ એલ્સ, બરાબર છે. ચાલો જોઈએ. નોર્મલી શું હોય કે આપણો એન્ઝાઇમ હોય, એન્ઝાઇમનો ઈ લઈએ છે. આને શું કહેવાય? એન્ઝાઇમ. ગુજરાતીમાં ઉત્સેચક. રેડી? એની પ્રોસેસ એસ સાથે થાય, બરાબર. એસ ફોર એના માટે આવશે સબસ્ટ્રેટ. શું કહેવાય? સબસ્ટ્રેટ. આ સબસ્ટ્રેટ એમાં જોઈ ગયા છો, ખબર? આઈ થિંક SN1 SN2 મિકેનિઝમમાં તમે સબસ્ટ્રેટ એસ યુઝ કર્યો હશે, બરાબર છે. તો સબસ્ટ્રેટને બીજું કહેવાય પ્રક્રિયાર્થી. શું કહેવાય? પ્રક્રિયાર્થી. તો પહેલાં તો શું થાય? આ બંને જોડાય. ઓકે, આ જે છે ને
એન્ઝાઇમ એની સરફેસ ઉપર એક ચોક્કસ પ્રોટીનની એવી શૃંખલાનો ભાગ હોય કે જ્યાં કોઈ ચોક્કસ આ જે સબસ્ટ્રેટ છે ને એ જોડાઈ શકે. હવે ત્યારે શું થાય કે આ ઉત્સેચક હોય ને એ આને પોતાના સાથે જોડવા માટે પોતાના એ ચોક્કસ ભાગનો શેપ જે છે ને એ ફિક્સ રાખે. કારણ કે એ ચોક્કસ ફિક્સ જે શેપ છે એમાં ખાલી ચોક્કસ પ્રક્રિયાથી જે છે એનો શેપ ફિટ થઈ શકે, બધાનો થાય નહીં. એટલે તો આપણે જોઈએ છે કે માનો કે તમારે ચરબીનું પાચન કરાવવું છે તો લાઇપેઝ ઉત્સેચક જોઈએ, બિકોઝ લાઇપેઝ ઉત્સેચક છે એની સરફેસ ઉપર એવી પ્રોટીનની શૃંખલાનો ભાગ હોય કે જેનો શેપ કોને મળતો આવતો હોય? ચરબીને. બરાબર, મતલબ ને ચરબી ફિટ થઈ શકે એમ હોય, ચરબીના અણુ ફિટ થઈ શકે એમ હોય, એટલે જ લાઇપેઝ. જો ઇનકેસ ચરબી છે એનું પાચન કરાવવામાં તમે લાઇપેઝની જગ્યાએ માનો કે ઇન્વર્ટેઝ ઉત્સેચક નાખો, ધેર ઇઝ નેવર પોસિબલ ટુ મેક ઇટ પોસિબલ દેટ પર્ટિક્યુલર રિએક્શન. બરાબર છે, એ રિએક્શન જે છે એ ક્યારેય પોસિબલ બનશે નહીં. એટલે ઓપ્શન શું છે કે તાળા અને કૂચી જેવી રચના શું કામ કહેવામાં આવે, અથવા તો એવી મિકેનિઝમ શું કામ કહેવાય? કારણ કે આપણને ખબર છે કોઈ એક તાળું છે એના માટેની જે કી હોય છે એ ફિક્સ હોય છે. બરાબર છે, એવી જ રીતે અહીંયા કોઈ સબસ્ટ્રેટ છે એના માટે જે ઉત્સેચક છે એ ફિક્સ છે. બરાબર છે, એની જગ્યાએ બીજો કોઈ સબસ્ટ્રેટ કે બીજો કોઈ ઉત્સેચક હોય તો કામ થશે નહીં. ઓકે, અહીંયા પહેલાં જે બને છે ને એને કહેવાય ES. આવી રીતે બંને પહેલાં શું થાય? જોડાઈ જાય. આને કહેવાય ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ. શું કહેવાય? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ. જ્યાં સુધી આ નહીં બને ત્યાં સુધી પ્રોડક્ટ નહીં મળે. એટલે ગમે એમ થઈ જાય, બંને વચ્ચે જોડાણ થઈ અને ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ બનવું જોઈએ. તમે યાદ હોય તો રાસાયણિક ગતિકીવાળા લેશનમાં લાસ્ટમાં જોઈ ગયા હશો કે એમાં જે બને છે ને એ શું બને કે એમાં પણ વચ્ચે આવી એક કન્ડિશન આવે કે તમે માનો કે પ્રક્રિયકો છે એની પાસે રિએક્શનમાં પાર્ટિસિપેટ કરવા માટે પ્રોપર એનર્જી નથી. બરાબર, તો તમે બહારથી પ્રોવાઈડ કરો છો તો પહેલાં તો સંક્રાંતિ અવસ્થા બને. સંક્રાંતિ અવસ્થા ફટાફટ દૂર થઈને એમાંથી પછી નિપજ બને, પણ પહેલાં સંક્રાંતિ અવસ્થા સુધી પ્રક્રિયકને પહોંચવું પડે. રેડી? તો બસ એ જ સેમ કન્ડિશન અહીંયા છે. અહીંયા શું બનવું પડે? ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ. એ જેવું બને ને એટલે તરત જ એમાંથી એન્ઝાઇમ છૂટો પડી જાય, નવો એન્ઝાઇમ પ્રોડ્યુસ થાય અને શું મળે? પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે નિપજ અને નવો સંશ્લેષિત થાય. બરાબર છે, સંશ્લેષિત થશે. રેડી? અને પાછો એ આવીને આવી પ્રોસેસમાં યુઝ થશે. ઓકે, ચાલો. તો આખી આ જે મિકેનિઝમ તમે જોઈએ એ કોની મિકેનિઝમ છે? ઉત્સેચકની. ઉત્સેચક જે છે એ ફિક્સ હોય છે, એક જ પ્રક્રિયાથી સાથે જોડાઈ શકે, બીજા હારે જોડાઈ શકે નહીં. ચાલો આગળ જોઈએ. હવે નોર્મલી ઉત્સેચક જે છે બરાબર છે એમાં સક્રિય સ્થાન હોય. શું હોય? સક્રિય સ્થાન. મેં હમણાં કીધું હતું ને, માનો કે મારી પાસે આવો કોઈ ઉત્સેચક છે, ધીસ ઇઝ આપણો ઉત્સેચક. બરાબર, એ ઉત્સેચકમાં અહીંયાથી આટલો જે ભાગ દેખાય ને, બરાબર, એ શું છે? સક્રિય સ્થાન છે. શું છે? સક્રિય સ્થાન. ઓકે, હવે સક્રિય સ્થાન છે એનો ચોક્કસ શું હોય છે? આકાર. ચોક્કસ આકાર હોય છે. બરાબર, અને આ કંઈક આવો આપણો પ્રક્રિયાર્થી છે. બરાબર, આ શું છે આપણો? પ્રક્રિયાર્થી. પ્રક્રિયાર્થી અહીંયા જોડાવા માટે જશે એટલે એને સ્વીકારવા માટે આ જે છે એને અનુરૂપ શેપ બનાવશે. બરાબર, તો આ રીતે જોડાણ પોસિબલ બનશે. તો આજે બન્યું બરાબર, બંને વચ્ચે જોડાણ થઈ એને શું કહેવાય? પ્રક્રિયાર્થી ઉત્સેચક સંકીર્ણ. પ્રક્રિયાર્થી ઉત્સેચક સંકીર્ણ. રેડી? પાછું શું થાય કે આ જે છે એમાંથી ફરી પાછો ઉત્સેચક જે છે એઝ ઇટ ઇઝ આ રીતે બની જશે. બરાબર, અને તમારી નિપજ મળશે. માનો કે નિપજ આવી છે, આ નિપજ મળી ગઈ. આ શું મળી ગયો? ઉત્સેચક. તો તમે જોઈ શકો આની જગ્યાએ આ પ્રક્રિયાથીનો શેપ આવો હોત તો અહીંયા ગોઠવાઈ શકે? ના ગોઠવાઈ શકે. બરાબર છે, કારણ કે ફિક્સ શેપવાળું જ અહીંયા ગોઠવાઈ શકે અને એની જ પ્રોડક્ટ બની શકે. રેડી? ઓકે, ચાલો. તો આ એની મિકેનિઝમ કીધી. અને ઉપર કયું સ્થાન હોય છે? સક્રિય સ્થાન. તમે એમ કહી શકો ઉત્સેચક જે છે એની સપાટી પર આવેલો નાનો સક્રિય ભાગ, બરાબર છે, જેને શું કહેવાય? સક્રિય સ્થાન, કે જ્યાં કોણ જોડાઈ શકે છે? પ્રક્રિયાર્થી જોડાઈ શકે છે. હવે એ શું હોય? તો મેં પહેલાં જ કીધું કે સક્રિય સ્થાન એટલે ચોક્કસ એમિનો એસિડ કે જે પ્રક્રિયક સાથે જોડાય છે, બરાબર, તે આવા સક્રિય સ્થાન તરીકે હોય છે. એટલે સક્રિય સ્થાનમાં શું હોય? ચોક્કસ પ્રોટીન
માં એમિનો એસિડની શૃંખલા હોય છે. સક્રિય સ્થાન તરીકે શું હોય ભાઈ? ચોક્કસ એમિનો એસિડની શૃંખલા. ચોક્કસ આપણે કેમ જોયું હતું સિસ્ટાઇન હોય તો જ એસએસ બોન્ડ બને, મતલબ જ્યાં એસએસ બોન્ડ પોસિબલ બનાવવો હોય ત્યાં સિસ્ટાઇન હોવું જોઈએ. એની જેમ જ્યાં પ્રક્રિયાર્થીને જોડવો હોય ત્યાં ચોક્કસ એમિનો એસિડની શૃંખલા હોવી જોઈએ. એસિડની શૃંખલા હોવી જોઈએ. બરાબર. ચોક્કસ એમિનો એસિડની આખી સિરીઝ હોય છે. ઉત્સેચક નોર્મલી તેના સક્રિય સ્થાનને અનુરૂપ ચોક્કસ પ્રક્રિયા સાથે જોડાઈ શકે છે, અન્ય પ્રક્રિયાથી સાથે જોડાઈ શકે નહીં. આવી કથા તો મેં તમને કહી દીધી છે. બરાબર છે. લાઈક માનો કે માલ્ટોઝ જે છે, બરાબર છે, એનું આપણે પાચન કરાવવું હોય તો માલ્ટેઝ જોઈએ, ચરબી માટે લાઇપેઝ જોઈએ, સુક્રોઝ માટે ઇન્વર્ટેઝ જોઈએ. બરાબર છે. પછી ગ્લુકોઝ તો છેલ્લો છે, એ તો ડાયરેક્ટ શું થશે, બળશે અને એમાંથી CO2 H2O અને એનર્જી પ્રોડ્યુસ થશે, વિચ વી યુઝ, બરાબર, ટુ ડુ વેરિયસ ટાઈપ્સ ઓફ વર્ક્સ ઓર ફંક્શન્સ. ચાલો હવે જોઈએ ઉત્સેચક જે તે પ્રક્રિયાર્થી માટે કેવો હોય છે, વિશિષ્ટ હોય છે, સ્પેસિફિક હોય છે. એ પણ તમને કીધું કે ઉત્સેચક જે તે પ્રક્રિયાર્થી માટે સ્પેસિફિક એટલે કેવો હોય છે, વિશિષ્ટ હોય છે. ત્યાં બીજો ચાલી શકે નહીં. ઓકે, તો તાળા અને કૂચી જેવું નોર્મલી આખું ફંક્શન છે. ઓકે, ચાલો બસ તો આટલી વસ્તુ ખાસ તમારામાં સમજવાની હતી. એમાં કયા કયા મેટલ આયન એઝ મેઇન પ્રોટીન ઘટક તરીકે યુઝ થાય છે એ ખાસ તો જોવાનું હતું. બરાબર છે. પછી બીજું કે સહ ઉત્સેચક કોને કહેવાય, સહકારક કોને કહેવાય, અને અપ્રકિર્મ ઉત્સેચક કોને કહેવાય, સક્રિય સ્થાન શું છે. ઓકે, ચાલો આગળ વધીએ. નોર્મલી આ જે ઉત્સેચકો છે ને એના નામકરણ માટે કઈ પદ્ધતિ યુઝ કરવામાં આવે છે? ઉત્સેચકને નામ આપવામાં આવે, રેડી, ત્યારે બે રીતે નામ આપી શકાય. એક તો પહેલા નંબરનું, જે પ્રક્રિયાર્થી સાથે તે પ્રક્રિયા કરવાનો હોય, બરાબર, તેના નામની પાછળ શું લગાવી દેવાનું? એઝ લગાવવાનું. લાઈક વી હેવ અ એક્ઝામ્પલ માલ્ટોઝ છે. બરાબર, તો ઉત્સેચકને શું કહેવાય? માલ્ટેઝ. સુક્રોઝ છે. બરાબર, તો ઇન્વર્ટેઝ તો ચાલે જ છે, પણ સુક્રેઝ કહેવાય છે. ઘણીવાર ખાસ કરીને બાયોલોજીવાળાને ખબર હશે. લિપિડ એટલે ચરબી માટે શું વપરાય? લાઇપેઝ. દેખાય ને? બરાબર છે. તો કહેવાનું એમ છે કે જે પ્રક્રિયાર્થી સાથે પ્રોસેસ કરવાનો હોય એ પ્રક્રિયાર્થીના નામની પાછળ શું લગાવી દેવાનું? એઝ. તો આપણું કામ થઈ જશે, નામ બની ગયું. બરાબર. એન્ડ આ જે છે એ ઇટ્સ કાઇન્ડ ઓફ પ્રોપર. બરાબર, આપણે આવે ને તમારે ઇંગ્લિશમાં આવતું હશે પ્રોપર નાઉન એન્ડ કોમન નાઉન. ઓકે, કોમન નાઉન મીન્સ શું થાય કે જે ઘણા બધાનું હોઈ શકે. બટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રોપર નાઉન? પ્રોપર નાઉન ઇઝ અ નાઉન વિચ ઇઝ સ્પેસિફાઈડ નેમ. બરાબર છે. તો અહીંયા આ જે છે પ્રોપર છે. અહીંયા આપણે કોમન નામની વાત કરીએ તો જે પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય, બરાબર છે, તેના પરથી. લાઈક ફર્સ્ટ એક્ઝામ્પલ, જળ વિભાજન. માનો કે જેટલા પણ ઉત્સેચકો છે જે તે પ્રક્રિયાથી છે એના જળ વિભાજન સાથે સંકળાયેલા હોય તો એને કયા નામથી ઓળખી શકાય? એને હાઇડ્રોલેઝ ઉત્સેચક કહેવાય. શું કહેવાય? હાઇડ્રોલેઝ ઉત્સેચક. જો હાઇડ્રોલેઝ ઉત્સેચકમાં ઘણા બધા આવે એના અંડરમાં, કારણ કે જો માલ્ટોઝ છે એનું જળ વિભાજન માલ્ટેઝ, સુક્રોઝ સુક્રેઝ, લિપિડ લાઇપેઝ, રેડી, પછી ઇન્વર્ટેઝ. તો એ બધા એક્ઝામ્પલ હેમાં લઈ શકો તમે? હાઇડ્રોલેઝમાં લઈ શકો. માલ્ટેઝ, સુક્રેઝ, બરાબર, પછી લાઇપેઝ. તો આવા બધા એક્ઝામ્પલ્સ જે છે એ તમે શેમાં લઈ શકો? હાઇડ્રોલેઝ ઉત્સેચકની અંદર લઈ શકો છો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે કહી શકીએ માનો કે કોઈ ઓક્સિડેશનની પ્રોસેસ સાથે વપરાતો હોય તો
ઓક્સિડેશનની પ્રક્રિયામાં વપરાતા ઉત્સેચકને શું કહેવાય? ઓક્સિડેઝ ઉત્સેચક. શું કહેવાય? ઓક્સિડેઝ ઉત્સેચક. I don't have any example of this particular enzyme. બરાબર છે. I will find and then tell you. ચાલો, જળ વિભાજન હાઇડ્રોલેઝ ઉત્સેચક માલ્ટોઝ, સુક્રોઝ, લાઇપેઝ ઓક્સિડેશનની પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય તો એને ઓક્સિડેઝ ઉત્સેચક કહેવાય. રેડી? તો આજે જોયું ને એ આપણે શું જોઈ ગયા? ઉત્સેચક જોઈ ગયા. રેડી? જેટલી પણ જરૂર હતી એ. હવે આપણે ફોકસ કરીશું કોના ઉપર? તો નવું ટોપિક આપણું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ દેટ ઇઝ ન્યુક્લિક એસિડ. બરાબર? બાયોલોજીવાળાને તો આખું આવી ગયું છે, ડીએનએ, આરએનએ. બરાબર? હાઉ મેની એલિમેન્ટ્સ આર ધેર ઇન ન્યુક્લિક એસિડ, પછી કઈ જગ્યાએ ન્યુક્લિક એસિડ પ્રેઝન્ટ હોય છે અને ઓલ. તો એ લોકો માટે આ કોઈ એટલી મોટી બાબત નથી, પણ મેથ્સવાળા ખાસ ધ્યાન આપે, JEE વાળા, કારણ કે એ લોકોને આવું કંઈ આવતું નથી. બરાબર? દાખલા આપણા કેમેસ્ટ્રીમાં આવે છે બહુ બધા, તો એને ત્યાં ફાયદો થાય. બરાબર? ચાલો, હવે અહીંયા મેં કીધું એમ આપણે શું જોવાનું છે? ન્યુક્લિક એસિડ. હવે ન્યુક્લિક એસિડ જે છે, બરાબર છે, એમાં શું આવશે? તો ન્યુક્લિક એસિડ એમાં ડીએનએ અને આરએનએ. આનું નામ ડીએનએ એટલે આખું નામ શું થાય? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. શું? ડીઓક્સી. જો નામનો બહુ મોટો મતલબ હોય છે. ડીઓક્સી. હવે વૈજ્ઞાનિકો આપણી જેમ નથી, બરાબર છે, કે કોઈ મતલબ વગરના નામ આપી દે. એ લોકો નામ આપે ને તો પણ એનું કંઈક મિનિંગ હોય. બરાબર છે? તો જે નામ આપતા હોય છે. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ. અને આ જે છે ને આરએનએ, એ શું છે? રિબોઝ ન્યુક્લિક એસિડ અથવા રિબોન્યુક્લિક એસિડ. રેડી? ચાલો, તો જોઈએ આનું ફંક્શન શું છે. ફર્સ્ટ ઓફ ઓલ કે ન્યુક્લિક એસિડ આર પ્રેઝન્ટ ઇન અવર બોડી એન્ડ વોટ ઇઝ ઇટ્સ ફંક્શન, વોટ ઇઝ ધેર ફંક્શન. બરાબર? તો ફંક્શનની અંદર શું આવી શકે કે આપણને ખબર છે કે નોર્મલી મમ્મી પપ્પાના જે પણ લક્ષણો છે એ આપણામાં ઉતરી આવે. બરાબર છે? હવે એનામાં કોના લક્ષણ આવ્યા હોય? એના મધર ફાધરના. બરાબર છે? એ લોકોમાં કોના હોય? એનાથી ઉપરવાળાના. મીન્સ કે તમે સમજી શકો કે પેઢી દર પેઢી જે પૂર્વજો છે એના લક્ષણો જે છે, બરાબર છે, એ લક્ષણોનું શું થાય છે? વહન થાય છે. એટલે એમ કહી શકાય કે દરેક સજીવની પ્રત્યેક પેઢી તેના પૂર્વજો સાથે લક્ષણોની બાબતમાં શું દર્શાવે છે? સામ્યતા. એટલે લાક્ષણિકતા એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરી આવવાની આ ઘટનાને શું કહેવાય? આનુવંશિકતા. શું કહેવાય? આનુવંશિકતા. નોર્મલી તેના માટે શું જવાબદાર હોય? તો એના માટે જે જીવંત કોષો છે એના સેન્ટર એટલે કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો જવાબદાર હોય છે. યાદ છે ને? રંગસૂત્રોની કંઈક જોડ આવે. જો કે 10th તો તમારે આવ્યું જ હશે બધાને. રંગસૂત્રોની કંઈક 22 કે 23 સમથિંગ જોડ હોય, આઈ ડોન્ટ નો. બરાબર? તો એટલી જે એ જોડ છે રંગસૂત્રોની, એ રંગસૂત્રો જે છે એ પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય. રંગસૂત્ર એના બન્યા હોય? પ્રોટીન અને ન્યુક્લિક એસિડના. અને ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. બરાબર? એટલે કહેવાનું એમ કે પેઢી દર પેઢી જે જનીન સાતત્ય અથવા તો આનુવંશિકતા છે એનું વહન કરાવવાનું કામ કોણ કરે છે? ડીએનએ અને આરએનએ, મતલબ ન્યુક્લિક એસિડ. રેડી? આ બંને ન્યુક્લિક એસિડ જ છે. બે ટાઈપના આવે ન્યુક્લિક એસિડ. તો શું થશે? આનુવંશિકતા. આનુવંશિકતા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આનુવંશિકતા? હમણાં જ મેં સમજાવ્યું કે આપણે આપણા લક્ષણોની બાબતમાં આપણા પૂર્વજો સાથે સામ્યતા દર્શાવીએ છીએ. આવું કઈ રીતે થાય? કારણ કે એમના જે લક્ષણો હતા એ પેઢી દર પેઢી વહન પામે છે, અને એ જે ઘટના છે એને શું કહેવાય? આનુવંશિકતા. આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? તો ન્યુક્લિક એસિડ. બરાબર? ન્યુક્લિક એસિડ જે છે એ આનુવંશિકતા માટે જવાબદાર. હવે ન્યુક્લિક એસિડ હોય ક્યાં? તો એનું સ્થાન બતાવીએ. સ્થાન હમણાં કીધું કે કોષ હોય, એ કોષમાં શું હોય? કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રમાં શું હોય? રંગસૂત્રો હોય. ખબર ને? બરાબર છે? અને એ રંગસૂત્રો છે એ બે ભાગના બનેલા હોય.
બરાબર. રંગસૂત્રો કેટલા ભાગના બનેલા હોય છે? 2. એક ભાગ છે એ પ્રોટીનનો હોય છે અને બીજો ડીએનએ એન્ડ અને ઓર શું હોય? આરએનએ. આ બેને શું કહેવાય નોર્મલી? ન્યુક્લિક એસિડ. બરાબર. તો તમે સમજી શકો કે આપણું જે બોડી છે, બોડીમાં કેટલા બધા સેલ્સ આવેલા છે. એ દરેક સેલ્સ જે તમે જુઓ છો, બરાબર છે, એ સેલની રચનામાં કોષમાં કોષ કેન્દ્ર હોય કે કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય, અને રંગસૂત્રો છે એના 2 ભાગ હોય. એક તો પ્રોટીન હોય અને બીજું શું હોય? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે શું હોય? ડીએનએ અને આરએનએ. ઓકે, ચાલો. એમાં પ્રોટીન ભાગ આપણે બિલકુલ જોવાનો નથી. આપણે ખાલી શું જોવાનું છે? ડીએનએ અને આરએનએ. ઓકે, ચાલો. તો આપણે ન્યુક્લિક એસિડ જોઈએ. રેડી? આ જે ન્યુક્લિક એસિડ છે ને, બરાબર છે, એમાં ન્યુક્લિક એસિડ એકમની લાંબી શૃંખલાઓવાળો પોલિમર છે. બરાબર. ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિક એસિડ એમાંથી બને? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ. આપણે કેમ પેપ્ટાઇડ હતું ખબર? એક પેપ્ટાઇડ હોય એ બીજા સાથે જોડાય એટલે પોલીપેપ્ટાઇડ બને, મતલબ ઘણી બધી સંખ્યામાં. અને પોલીપેપ્ટાઇડમાંથી પછી પ્રોટીન. બરાબર છે. તો એમ ન્યુક્લિક એસિડનો મેઇન ઘટક શું છે? ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ એકમ છે એની લાંબી શૃંખલાવાળો પોલિમર. લાંબી શૃંખલાવાળો પોલિમર. બરાબર. અને એ જે પોલિમર છે એને શું કહેવાય? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડને પોલીન્યુક્લિયોટાઇડ પણ કહેવાય. એ સિમ્પલ છે, કારણ કે ઘણા બધા યુનિટ ભેગા થાય તો એને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. બરાબર. શું કહેવાય એને? પોલીન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિક એસિડમાં ડીએનએ આરએનએ, બરાબર, એના સંપૂર્ણ જળ વિભાજનથી પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન તત્વ ધરાવતા વિષમચક્રીય સંયોજનો અને ફોસ્ફોરિક એસિડ મળે. ચાલો, તો આમાં શું કહેવા માંગે છે એ સમજાય. માનો કે તમે ડીએનએ અથવા આરએનએ લઈ લો. સાંભળજો. એમાં નાખી દો પાણી. બરાબર. અને ચોક્કસ જે પણ ઉત્સેચક જે પણ જોતું હોય એ, અને એનું શું કરાવો? જળ વિભાજન. પાણી નાખીએ તો તમને કેટલા ઘટકો મળે? 3. 3 ઘટકમાં પહેલા નંબરનું તમને મળે પેન્ટોઝ શર્કરા. કઈ મળે? પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા એટલે 5 કાર્બનવાળી શર્કરા, અને એમાંય કઈ મળે? રિબોઝ. બરાબર છે. અને ડિઓક્સી રિબોઝ. એટલે ડિપેન્ડ કરે, ડીએનએ હોય તો ડિઓક્સી રિબોઝ મળશે, અને આરએનએ હોય તો રિબોઝ મળશે. બરાબર. ઓર ડિઓક્સી રિબોઝ. બરાબર. બીજા નંબરનું તમને શું મળી શકે? તો વિષમચક્રીય સંયોજન. વિષમચક્રીય સંયોજન. વિષમચક્રીય સંયોજનમાં 2 ઓપ્શન છે, પ્યુરિન અને પિરિમિડિન બેઝ. બરાબર છે. આને બેઝ કહેવાય. શું કહેવાય? બેઝ સંયોજનો. પ્યુરિન ને પિરિમિડિન. ત્રીજા નંબરનું મળશે ફોસ્ફોરિક એસિડ. શું મળશે? તો ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ. બરાબર છે. H3PO4. તો તમને એવું ખબર પડવી જોઈએ કે આખું જે ડીએનએ અને આરએનએ છે એ કેટલા ભાગનું બનેલું છે? 3. પહેલું છે પેન્ટોઝ શર્કરા, જે મેઇન છે. બીજું વિષમચક્રીય સંયોજન, પ્યુરિન અથવા તો પિરિમિડિન. બરાબર છે. અને ત્રીજા નંબરનું આવશે એને શું કહેવાય? ફોસ્ફોરિક એસિડ. એમ કરીને ડીએનએ આરએનએ કે જે પોલીન્યુક્લિયોટાઇડ છે કે ન્યુક્લિક એસિડ છે, એના જળ વિભાજનથી 3 ઘટકો બને, મતલબ એ 3 ઘટકોનું બનેલું છે. રેડી? ચાલો આગળ વધીએ. એની રચના તરફ જઈએ. બરાબર છે. કે એની રચના કઈ રીતે બનેલું હોય છે, તો આખું સમજાવું. પહેલાં જોઈ લેજો અહીંયા શર્કરા. બરાબર. શર્કરામાં કઈ છે? કાં તો રિબોઝ છે આરએનએમાં. અહીંયા શું હોય? ડિઓક્સી રિબોઝ છે. બરાબર છે. ચાલો, એટલે આજે જોઈએ શર્કરા જે છે બીજા નંબરનું જે છે, બરાબર છે, એ બીજા નંબરનું શું આવશે? તો ફોસ્ફોરિક એસિડ. એ તો ખબર જ છે, ફોસ્ફોરિક એસિડ. બરાબર. રિબોઝ સાથે ફોસ્ફોરિક એસિડ H3PO4, અને અહીંયા પણ શું હોય? H3PO4.
4. રેડી? ચાલો પછી આગળ વધીએ. ત્રીજા નંબરનો ભાગ અને એ છે બેઝ. વિષમચક્રીય રિંગ, બરાબર છે. વિષમચક્રીય રિંગમાં ખાસ યાદ રાખજો, જો તમે ન્યુક્લિક એસિડ છે, બરાબર છે, એમાં ડીએનએની વાત કરો. કોની વાત કરશો? ડીએનએ. તો ડીએનએની અંદર શું જોડાયેલું હોય છે? એ અને ટી, બરાબર છે, જે સી અને જી સાથે જોડાય છે. તો ડીએનએ અહીંયા બનશે. આ શું છે? ડીએનએ. અને આ એના માટે છે? આરએનએ માટે. બરાબર. અહીંયા બેઝ જે છે એમાં શું હોય? તો CG A T હોય છે. મતલબ ગ્વાનિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, યુરેસિલ હોતું નથી. જ્યારે અહીંયા શું હોય છે? ખાલી બંને વચ્ચેનો જે ફેર છે ને ડીએનએ અને આરએનએ શૃંખલા, બરાબર છે, એ ખાલી ક્યાંથી પડે છે? તો આ જે બેઝ છે એના આધારે પડે છે. રેડી? ડીએનએ જે છે એની અંદર યુરેસિલ ના હોય, બરાબર છે, અને પહેલાંની અંદર શું હોય? તો એમાં ડીએનએમાં AGCT હોય, જ્યારે આરએનએમાં AGCU હોય છે. થાયામિન નથી હોતો, બરાબર, CGAU. આ રીતે આમાં ખાલી ફેર છે. હા, પછી આ રિબોઝમાં અને ડીઓક્સી રિબોઝમાં ફેર છે. આ તો બંનેમાં કોમન છે. તો ફરી પાછું કહી દો, ડીએનએ અને આરએનએ. ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડ ક્યાં હોય? તો રંગસૂત્ર. રંગસૂત્ર છે એમાં બે ભાગ હોય, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ, બરાબર. ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. ત્રણેયમાં ત્રણ ભાગ હોય સ્ટ્રક્ચરમાં. રેડી? એમાં શર્કરા તરીકે આરએનએમાં રિબોઝ શર્કરા અને ડીએનએમાં ડીઓક્સી રિબોઝ શર્કરા. ફોસ્ફોરિક એસિડ બંનેમાં કોમન, બરાબર. જ્યારે બેઝ જે છે એ બેઝ પ્યુરિન અને પિરિમિડિન હોય છે, બરાબર છે, જેમાં આરએનએની અંદર હોય છે સાઇટોસિન, ગ્વાનિન, એડેનાઇન, યુરેસિલ. જ્યારે ડીએનએની અંદર હોય છે CGAT, સાઇટોસિન, ગ્વાનિન, એડેનાઇન, થાયામિન. રેડી? ચાલો હવે આપણે શર્કરાથી શરૂ કરીએ. ઓકે, ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો પહેલો જ યુનિટ લઈશું. એ શું છે? શર્કરા. હું બે હારે બનાવીશ. તમારી બુકની અંદર કયું બનાવ્યું એ મને નથી ખબર, બરાબર છે. જો હું શર્કરાની વાત કરું તો મારે બીટા ડી રિબોઝ લેવાની છે. કઈ? બીટા ડી રિબોઝ. અને એક એવી શર્કરા છે પેન્ટોઝ છે. શું છે? પેન્ટોઝ શર્કરા છે. હવે જો એ પેન્ટોઝ શર્કરા હોય તો એનું સ્ટ્રક્ચર જે છે એ કોના જેવું બને? ફ્રુક્ટોઝ જેવું બને ને? દેખાય? બરાબર. ઓકે, ચાલો હવે બીટા બનાવવું હોય તો આ પહેલો કાર્બન છે એનોમેરિક. OH ક્યાં આવે? ઉપર. આ H. રેડી? અને અહીંયા શું આવશે? H ઉપર, OH નીચે. ત્રીજો છે આમાં સ્પેશિયલ નથી. H ઉપર, OH નીચે, બરાબર છે. અહીંયા H અને ઉપર શું આવશે? CH2OH. રેડી? તો આ એનું સ્ટ્રક્ચર છે. જોઈ લો તો બીટા ડી રિબોઝ. આ એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બન ઉપર OH ક્યાં હોય? ઉપર. તો એને કયું કહેવાય? બીટા. નીચે હોત તો શું કહેવાય? આલ્ફા. પણ એટલું યાદ રાખજો કે જ્યારે ડીએનએ બનાવવાનું હોય કે આરએનએ બનાવવાનું હોય ત્યારે બીટા યુઝ થાય છે, આલ્ફા નહીં. રેડી? ચાલો હવે ડીઓક્સીમાં શું કરવાનું? સાંભળજો. ડીઓક્સીમાં બીજા નંબરનો જે કાર્બન છે ને ત્યાંથી શું ઉડાડી દેવાનો? ઓક્સિજન. કારણ કે આપણે નામ શું કર્યું છે? ડીઓક્સી, મતલબ ઓક્સિજન ઉડી ગયેલો છે એવી રિબોઝ. બીજા ઉપરથી ઉડાડી દો, બાકીનું સ્ટ્રક્ચર બેઠું. રેડી? અહીંયા બનાવું છું. અહીંયા બીટા D2 ડીઓક્સી, બીટા D2 ડીઓક્સી રિબોઝ. આ એનું નામ છે. રેડી? આ રીતે સ્ટ્રક્ચર બનશે. આ ફર્સ્ટ કાર્બન એનોમેરિક છે એઝ ઇટ ઇઝ. બીટા છે એટલે OH ઉપર ને H ક્યાં આવશે? નીચે. બટ અહીંયા બે શું આવશે? H અને અહીંયા શું આવશે? OH. આ જે છે ને ઉપર શું આવે? CH2OH. નીચે શું આવશે? H. આજે બની કઈ બની? બીટા D2 ડીઓક્સી રિબોઝ. બીજા નંબરના કાર્બન ઉપરથી ઓક્સિજન ઉડાડી દીધો. રેડી? તો ડીએનએમાં આ હોય, આરએનએમાં આ હશે. તો હું બંને દેખાડું છું, બરાબર, કે બંને વચ્ચે ડિફરન્સ શું છે. ચાલો તો પહેલો યુનિટ તો બની ગયો છે આપણો. હવે આપણે બીજા યુનિટ તરફ જઈએ. શર્કરા સિવાય બીજા નંબરનું શું હોય? ફોસ્ફોરિક એસિડ. તો ફોસ્ફોરિક એસિડ જે છે એનું તમને કહી દઉં, બરાબર, એસિડિક ગ્રુપ. ફોસ્ફોરિક એસિડ આપણે લાઇનમાં જ રહીએ એટલે ફોસ્ફેટ કહી શકો. વચ્ચે ફોસ્ફરસ
ઓક્સિજન માઇનસ ઓક્સિજન માઇનસ ઓક્સિજન માઇનસ ને ડબલ બોન્ડ શું હોય O. એમાં ખાસ ધ્યાન રાખજો, આ જે એક ઓક્સિજન હોય બરાબર છે, એક શર્કરાના C3 સાથે, એક શર્કરાના કોની સાથે C3 સાથે જોડાય, બરાબર, એક શર્કરાના C3 સાથે જોડાય અને આ જે નીચેનો છે ને બીજી શર્કરાના C5 સાથે જોડાય. રેડી? તો આ ફોસ્ફરિક એસિડ છે, જેને આપણે ફોસ્ફેટ પણ કહી શકીએ. અને તમે એમાં જોઈ શકો કે બે ઓક્સિજન જે છે એમાંથી એક છે એક શર્કરાના C3 સાથે અને બીજો છે એ બીજી શર્કરાના C5 સાથે શું થાય, જોડાય છે. રેડી? ચાલો હવે આપણે જોઈએ બેઝ. બરાબર, બેઝમાં શું હોય છે, ત્રીજો ઇમ્પોર્ટન્ટ ઘટક છે બેઝ, થર્ડ વન. ચાલો, એમાં આસાઈનું RNA માટે અને આસાઈ DNA માટે નોર્મલી, બરાબર. તો બેઝ છે એ RNA માટે કયા હોય, AGCU, DNA માટે AGCT. રેડી? હવે આ છે શું, તો બંને કોમન છે, બરાબર. કોમન એટલે શું છે, બેઝ છે. બેઝ એટલે શું છે, વિષમ ચક્રીય નાઇટ્રોજનયુક્ત સંયોજનો, બરાબર, એ છે. એના કેટલા ભાગ પડે, બે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન અને પિરિમિડિનનું સ્ટ્રક્ચર જોઈએ, બરાબર. પ્યુરિનના સ્ટ્રક્ચરમાં શું હોય, નાઇટ્રોજન, બરાબર, નાઇટ્રોજનને આ રીતે જોડાય. એમાં અહીંયા H હોય છે પણ અહીંયા કાંઈ ન હોય એટલે અહીં કેટલા બોન્ડ આવશે, ડબલ બોન્ડ આવે ને. આ ડબલ બોન્ડ હોય એટલે એક બોન્ડ અહીંયા આવશે, એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે ને બોન્ડ. તો આ જે સ્ટ્રક્ચર તમે જુઓ છો ને એ પ્યુરિનનું સ્ટ્રક્ચર છે, નાઇટ્રોજન કન્ટેનિંગ વિષમ ચક્રીય સંયોજન. અહીંયા પિરિમિડિન બનાવીએ તો પિરિમિડિનનું સ્ટ્રક્ચર જે છે એમાં એક જ રિંગ પ્રેઝન્ટ હોય છે, દેખાય આ રીતે. તો આ પિરિમિડિન છે. પ્યુરિન હોય, બરાબર, તો બે રિંગ આવશે, પિરિમિડિન હોય તો એક આવશે. ઓકે, ચાલો હવે કયા કયા એમાં આવેલા છે એ કહી દો. પ્યુરિન જે છે, બરાબર છે, એ પ્યુરિનમાંથી કઈ કઈ વસ્તુ બની શકે, તો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાયમિન અને યુરેસિલ એ વિષમ ચક્રીય બેઝ છે આમાંથી બનેલા. રેડી? જેમાં એડેનિન અને ગ્વાનિન પ્યુરિનના છે, કયા, AG, આ હેમાં જ બને, પ્યુરિનને લઈને બને. જ્યારે સાઇટોસિન, થાયામિન, યુરેસિલ એ હેમાંથી બનશે, પિરિમિડિનમાંથી બનશે, બરાબર છે. તો આ બંને છે ને પ્યુરિન બેઝ છે. આ કયા આવશે, પિરિમિડિન બેઝ, બરાબર. તો પ્યુરિન બેઝ અને પિરિમિડિન બેઝ આપણે બધાના સ્ટ્રક્ચર પણ જોવાના છે. રેડી? આપણે અત્યારે જ જોઈએ, પછી નેક્સ્ટ ટાઈમ આપણે ખાલી જોડવાનું રહેશે, આપણે જોડી દઈશું એટલે આપણું DNA અને RNA બની જશે. ચાલો પહેલાં વાત કરશું એડેનાઇન. એડેનાઇન જે છે આવડું આ એડેનિન, બરાબર. એડેનિન એમાં કયું હોય, પ્યુરિન બેઝ હોય ને, તો પ્યુરિન બનાવી નાખવાનું પહેલાં, પછી જોવાનું કે હવે શું છે. રેડી? અહીંયા ડબલ બોન્ડ છે. ચાલો હવે આમાં શું થયું હોય, તો કાંઈ નહીં, ખાલી અહીંયા એક કયો સમૂહ એક્સ્ટ્રા જોડાઈ જાય, NH2. બસ એમાઇન સમૂહ જોડી દો એટલે આ જે બન્યું ને એને શું કહેવાય, એડેનિન કહેવાય. તો આટલું નો યાદ રહી જાય તમને કે એડેનિનમાં કયો સમૂહ હોય, નાઇટ્રોજનની બાજુમાં NH2 હોય, આ એડેનિન. ચાલો હવે આપણે કયું બનાવશું, ગ્વાનિન. શું બનાવીએ, ગ્વાનિન. રેડી? એ ભાગમાં જ બનાવીએ એટલે તમને ખબર પડે. ગ્વાનિન જે છે પહેલાં એમાં સ્ટ્રક્ચર બનાવી નાખવાનું, નાઇટ્રોજન, બરાબર, નાઇટ્રોજન H. રેડી? ઓકે, આ જે સ્ટ્રક્ચર પ્યુરિનનું બની ગયું એની અંદર ગ્વાનિન એટલે શું, તો અહીંયા આવશે ડબલ બોન્ડ, બરાબર. તો આ બોન્ડ અહીંયા નહીં આવે, એ બોન્ડ કેન્સલ આઉટ કરી દેવાનું, ભલે પેન્સિલથી ડ્રો કરવાનું એટલે તમે કેન્સલ આઉટ કરી શકો. પહેલાં પ્યુરિન બનાવી દેવાનું પછી આખું કામ કરવાનું. અહીંયા કયો સમૂહ આવશે, તો NH2 સમૂહ. રેડી? તો આખા જે રચના બની છે એને કયા નામથી ઓળખાય, તો આ ગ્વાનિન છે. શું છે, ગ્વાનિન. ગ્વાનિનનો શું આવે, કેપિટલ G. ખબર પડી ગઈ, બરાબર છે. ચાલો તો એ ગ્વાનિન છે. હવે જઈએ આગળ.
પિરિમિડિન બેઝ જોઈએ. પિરિમિડિનમાં સાઇટોસિન, થાયામિન અને યુરાસિલ. પિરામિડિન તમારે બનાવવું હોય તો નોર્મલી પહેલાં આ રીતે બનાવી નાખવાનું, બરાબર છે. સ્ટ્રક્ચરની અંદર અહીંયા આવશે ડબલ બોન્ડ અને અહીંયા આવશે NH2. રેડી. અહીંયા નીચે શું આવશે H, બિકોઝ અહીંથી ડબલ બોન્ડ કાઢી નાખવાને એટલે ખાલી ડબલ બોન્ડ અહીંયા વધશે. તો આ જે સ્ટ્રક્ચર જોવો છો એ કોનું બને છે? સાઇટોસિન. શું બનશે? સાઇટોસિન. સી. સાઇટોસિનના બંધારણમાં પિરિમિડિન પહેલાં બનાવવાનું, બરાબર. એમાં એક બોન્ડ કેન્સલ આઉટ કરી અને બંને નાઇટ્રોજનની વચ્ચે સી ડબલ બોન્ડ ઓ નાખવાનો અને નાઇટ્રોજન જે ખાલી N છે એની ઉપરની બાજુએ શું નાખવાનું? NH2. બરાબર. એ સાઇટોસિન. ચાલો, ત્યાર પછી બીજું સ્ટ્રક્ચર જોઈએ, એ છે થાયમીન. બરાબર. થાયમીનમાં પહેલાં તો સ્ટ્રક્ચર બનાવી નાખીએ આપણે પિરિમિડિનનું. પિરિમિડિન, યસ. રેડી. આવું બનાવ્યા પછી એઝ ઇટ ઇઝ બંને નાઇટ્રોજનની વચ્ચે એક ઓક્સિજન, આને એક હાઇડ્રોજન આપવાનું છે, બરાબર. આને પણ એક હાઇડ્રોજન આપવાનું, તો અહીંયા ડબલ બોન્ડ એક જ જગ્યાએ આવશે. ફરી પાછું અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા કયું ગ્રુપ લખી દેવાનું? CH. બરાબર. જો બે નાઇટ્રોજનની વચ્ચે ઓક્સિજન, પછી ઉપરનો NH છે એની બાજુમાં ઓક્સિજન ને એની પછી શું નાખવાનો? CH. તો આજે બને છે ને થાઇમીન છે. શું છે? થાયમીન. સ્ટ્રક્ચર એટલા માટે કહું છું કારણ કે JEE વાળાને કંઈ નક્કી ન હોય, આવી પણ શકે, બરાબર. નીટવાળાને નહીં આવે. ચાલો, ફરી પાછું આપણે યુરેસિલ માટે સ્ટ્રક્ચર બનાવીએ. નાઇટ્રોજન. રેડી. હવે અહીંયા ફરી પાછું ઓક્સિજન. જો તમે જોઈ શકો ત્રણેયમાં બંને નાઇટ્રોજન વચ્ચે ઓક્સિજન છે એ ફિક્સ છે. ત્રીજા નંબરમાં સેમ રચના છે NH. અહીંયા એક શું આવશે? બોન્ડ. અને અહીંયા શું આવશે? ડબલ બોન્ડ. ખાલી અહીંયા કયું ગ્રુપ નથી? CH3 ગ્રુપ નથી. આટલો ફેર છે એટલે એનું નામ શું આવશે? યુરેસિલ. બરાબર. યુરેસિલ. તો તમે એકવાર એને શું કહેવાય કે સ્ટ્રેટર્જી સમજી લ્યો ને એટલે પ્રોબ્લેમ થાય નહીં. ચાલો, તો અહીંયા સુધી રાખીએ. આવું ખાલી આપણે જોડી દઈશું એટલે આપણું કામ થઈ જાય અને શું બની જાય? ન્યુક્લિક એસિડ. રેડી. ચાલો, તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.